દરરોજ કોઈને મારીને ભીમરાવ મારીને આવે, બરાબર. એટલે આપણા ભીમરાવ એ મારીને આવે, અને મારીને આવે એટલે પછી જે એમના મધર હતા ભીમાભાઈ એને પકડે, કાન પકડીને 2-4 ચોડી દે. દરરોજ ઝઘડા કરીને લાવે છે, ખબર પડતી નથી શેના ઝઘડા દરરોજ કરે છે, બરાબર. એમને મારે એટલે મારે રોતો રહેતા રામજી જોડે જાય. જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે આંબેડકર દર્શનના એક નવા એપિસોડ સાથે મળી રહ્યા છીએ. આગળના 5 એપિસોડ આપણે જોયા છે. આજે 6થા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આગળના 5 એપિસોડની થોડી સમરી જોઈ લઈએ, એટલે જે નવા મિત્રો છે એમને ખ્યાલ આવે કે આગળ શું કામગીરી થઈ છે, તો શું વાતો થઈ છે. બાબા સાહેબના દાદા માલોઈ સગપાલ એ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના મંડળગઢ તાલુકાના આંબાવડે ગામના વતની હતા. એ માલોઈ સગપાલ લશ્કરમાં જોડાય છે. એમને 4 બાળકો થાય છે, અને 4 બાળકોમાં પહેલું જે બાળક છે, જે એ લશ્કરમાં ફાવતું નથી, એમને લશ્કર નોકરી એમને અપાવી હોય છે, અને પછી એ નોકરી છોડીને સાધુ બની જાય છે. બીજા દીકરા એ બીમાર થાય એટલે એક્સપાયર થાય છે. ત્રીજા એમના દીકરી છે મીરાબાઈ, એ અપંગ છે, અપાહિત છે. અને ચોથા રામજીભાઈ. એ રામજીભાઈ એ આપણા બાબા સાહેબના પિતાજી. રામજીભાઈના લગ્ન મુરબાડ ગામના ભીમાબાઈ સાથે થાય છે, અને રામજીભાઈ પણ લશ્કરમાં હોય છે. લશ્કરમાં શિક્ષક તરીકે નોકરી કરે છે, અને એ તેમનું જીવન જતું હોય છે. અને એમના લગ્ન 1867માં લગ્ન થયા છે, અને 1867થી 1891 સુધીમાં રામજી અને ભીમાબાઈને 14 સંતાનો થાય છે. આ 14 સંતાનોમાંથી 7 સંતાનો એક્સપાયર થઈ મરી જાય છે, અવસાન પામે છે. કારણ કે એ જમાનામાં કદાચ આરોગ્યની સેવાઓ નહીં હોય, અથવા નાની ઉંમરમાં એ બીમાર થયા હશે, વેક્સિનેશનની સગવડની હોય, એટલે એવા 7 બાળકો એક્સપાયર થાય છે. અને બાળકો જ્યારે એક્સપાયર થાય, ટપોટપ એક્સપાયર થાય, એટલે સામાન્ય રીતે મા બાપ એવું વિચારે કે જો બાળકો આવી રીતે મળતા હશે તો બીજા બાળકો સતત એમને બીજા બાળકો કરવાની ઈચ્છા થાય. એટલે એમાં બીજા એમના 7 બાળકો થયા, એટલે ટોટલ 14 બાળકો થયા. 14 બાળકોમાંથી 7 જીવે છે અને 7 એક્સપાયર થાય. એ 7માંથી 3 દીકરા છે અને 4 દીકરીઓ છે. હવે આ 4 દીકરીઓના પણ રામજીભાઈ લગ્ન કરી નાખે છે. 4 દીકરીમાં એકનું નામ છે ગંગાબેન, બીજાનું નામ છે રમાબાઈ, ત્રીજાનું નામ છે મંજુલાબેન, ચોથાનું નામ છે તુલસાબેન. બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891માં થાય છે. એ પહેલાં આ 4 બહેનો લગ્ન થઈ જાય છે. એમાં જે મોટી સૌથી બહેન છે ગંગા, એમના લગ્ન લાભ વડેકર નામના એક વ્યક્તિ જોડે લશ્કરના કર્મચારીઓ જેમની સત્તા થાય છે. રમાબાઈના લગ્ન માલવણકર નામના વ્યક્તિ જોડે થાય છે. પછી મંજુલાબેનના લગ્ન એ એક બીજા અધિકારી છે એ એમની જોડે થાય છે, લશ્કરના અધિકારી છે, પંદીરકર નામના વ્યક્તિ છે, એમની જોડે લગ્ન થાય છે. ચોથા જે છે તુલસાબેન નામના લગ્ન કેતકર નામના વ્યક્તિ જોડે થાય છે. એ 4 બહેનોના લગ્ન થઈ જાય છે. બાબા સાહેબના જન્મ પહેલાં 4ના લગ્ન કરી નાખ્યા હોય છે. એ બાબા સાહેબનો જન્મ 1891માં 14મી એપ્રિલે મઉ મધ્યપ્રદેશની લશ્કરી છાવણીમાં થાય છે, અને ત્યાં એમનું જીવન વ્યતીત થાય છે. આ દરમિયાન જે હવે આપણે જે આજે 6થા એપિસોડમાં જોવાના છે એ છે કે લોર્ડ કિચનર
કે પોતે એવી માહિતી લઈને આવ્યો છે, ભારતમાં સરસેનાપતિ તરીકે આવ્યો છે લોર્ડ કિચનર. એ લોર્ડ કિચનર એમને એવું સૂચના આપી લશ્કરને કે આપણે જે લશ્કર છે એનું પુનઃગઠન કરવું છે. પુનઃગઠન જાતિના આધારે કરવું છે. જાતિના આધારે જ્યારે લશ્કરનું પુનઃગઠન કરવાની વાત આવી ત્યારે ભારત સરકાર અને બ્રિટિશ સરકાર બંને એનો વિરોધ કર્યો કે આ બરાબર નથી. અને કર્મચારીઓ પણ વિરોધ કર્યો, લશ્કરના જે અધિકારી ફૌજી લોકો છે, લશ્કરના સૈનિકો છે, કે આ જાતિ આધારિત પુનઃગઠન કેવી રીતે ચાલી શકે. એટલે લોર્ડ કિચનરે એમણે ગેટેકર નામના એક લશ્કરના અધિકારીની કમિશન નિમી અને કમિશન નિમીને એમને સૂચના આપી કે તમે આખા ભારતની અંદર જ્યાં જ્યાં લશ્કરી છાવણીને તપાસ કરી લો કે આ જે યોજના છે એ યોજના બરાબર છે, યોજના તમને ગમે છે કે બધા એની સાથે સંમત છે કે નહીં, એ તપાસ કરીને પછી આપણે અમલ કરીએ. પણ લોર્ડ કિચનર એ બહુ મક્કમ હતા, જક્કી હતા, બહુ જાણકાર પણ હતા, પણ એમને એવી સૂચનાઓ મળી હતી કે જેના કારણે એમને આ જાતિ આધારિત પલટન રેજિમેન્ટ બનાવવાની વાત એમણે કરી. આ બાજુ થયું કે જે ગેટેકર આખા ભારતમાં ફરીને આવ્યા અને એમને લોર્ડ કિચનરે કહ્યું કે બધા જ લોકો એમ કહે છે કે આ તો બરાબર છે કે હવે જાતિ આધારિત રેજિમેન્ટ અથવા પલટન લશ્કરી પલટન હોવી જોઈએ, અને એમને સંમતિ આપી દીધી. અને પછી આ આધારે આ લોર્ડ ગેટેકરે એમણે જરૂરી આદેશો કર્યા. જરૂરી આદેશોમાં એક આદેશ એવો કર્યો કે જે લોકોના 25 વર્ષ પૂરા થયા છે એ લોકો છૂટા થઈ જાય અને એમને પેન્શન માટેની અરજી કરી દે. અને જે લોકો 25 વર્ષ પૂરા નહીં થયા એ 1-2 વર્ષ પછી એ છૂટા થઈને એ પેન્શન માટે અરજી કરે. અને હવે જે ગઠબંધન કરવાનું છે, જે પુનઃગઠન, એમાં જે રેજિમેન્ટ બનાવવાની છે, જે પલટન બનાવવાની છે, એમાં ગોરખા પલટન, ગોરખા રેજિમેન્ટ, પંજાબી રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ, રાજપૂત રેજિમેન્ટ, જાટ રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ, આ બધી રેજિમેન્ટ બનાવી મહાર અને ચમાર રેજિમેન્ટ એ એમને નાબૂદ કરી કે એમને લેવાના નથી, એમને છૂટા કરી દેવામાં આવશે. એટલે મહાર અને ચમાર જે રેજિમેન્ટ હતી, જે લોકો હતા કર્મચારીઓ, એમને છૂટા કરવામાં આવ્યા. અને છૂટા કરવાની અંદર 2 નિયમ બનાવ્યા કે 25 વર્ષની જેની નોકરી થઈ હોય એ છૂટા થઈ જાય અને પેન્શન માટે અરજી કરે. જેને 25 વર્ષ નોકરી નથી એ 1-2 વર્ષ પછી અરજી કરે, પેલા છૂટા થઈ જાય અને પછી પેન્શન માટેની અરજી કરે. આ વાતનો આખા જ લશ્કરોમાં જેટલા પણ મહાર અને ચમાર જે લશ્કરના ફૌજી સૈનિકો હતા એમને જબરદસ્ત ઉહાપો થયો. બધા ભેગા થયા અને બધા એમને દેખાવો કર્યા, ધરણા કર્યા, આવેદનપત્રો આપ્યા. ઇવન રામજી, જે બાબા સાહેબના પિતાજી હતા, રામજી સુબેદાર, એમણે તો સરકારની અંદર રજૂઆત કરી. એ બધું ઇંગ્લિશ બહુ એમનું સારું હતું, તો ઇંગ્લિશમાં જે રજૂઆત કરી કે તમે આ જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો, કારણ કે અમારા બાપ દાદાઓના સમયથી અમે જોડાયેલા છીએ, અમે લશ્કરમાં સેવા આપીએ છીએ, અમે જોખમી સેવાઓ કરીએ છીએ. જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે જે લોકો ઘાયલ થયા છે એ ગોળીઓની બોછાર ચાલતી, એ ઘાયલોને અમે લઈને અમે એમને બચાવતા હોય છે. તો અમે એવું બધું કામ કર્યું છે અને આજે તમે મને છૂટા કરો છો, અને એ પણ જાતિ આધારે, એ તો કેવી ચાલી શકે. એટલે હવે આપણો પ્રશ્ન થાય, અને છતાં પણ જે ભાઈ કિચનર હતા એ તો માનવા તૈયાર નહોતા ના કે હવે અમે અમલ કરવાનો અમને ઉપરથી સૂચના મળી છે એટલે અમે અમલ કરીશું. તો હવે સવાલ એ થાય છે કે આવી જાતિ આધારિત પુનઃગઠન કરવાનું, પલટન બનાવવાની, છાવણી બનાવવાની કે પછી એના રેજિમેન્ટ બનાવવાનું, આવું કેમ સૂઝ્યું અમને? તો એના માટે 3 ધારણાઓ બનાવવામાં આવી છે. એક ધારણા એ છે કે જ્યારે મંગલ પાંડેના લોટાને જ્યારે મહાર અડી જાય છે અને જ્યારે એ જે મહાર સૈનિક, મહાર જે છે એ જે મંગલ પાંડેને કહે છે, મંગલ પાંડે એમ કહે છે કે ભાઈ તમે આ લોટાને અડીને મારા લોટાને અપડાવ્યો છે, ત્યારે આ જે મહાર કહે છે કે જ્યારે તમે
જે કારતૂસો છે, કારતૂસ મોંથી તોડો છો તમે લશ્કર જે બંદૂકની અંદર, એ કારતૂસની ઉપર જે ભૂંડની ચરબી ગાયનું લોહી લગાવેલું છે, ત્યારે તમારા મોંથી તોડો ત્યારે એ ભરાતા નથી. એટલે એ જે વાત કરી અને એના કારણે 1857નો જે બળવો શરૂ થયો એ આ વાત પર શરૂ થયો. એટલે એ એક કારણ હોઈ શકે કે જેના કારણે આ મહાર લોકોને લશ્કરમાં ન લેવા, મહાર અને ચમાર લોકોને લશ્કરમાં ન લેવા, એમને છૂટા કરી દેવા, એ એક ધારણા એ છે. બીજી ધારણા એ છે કે સયાજીરાવ ગાયકવાડ, વડોદરાના મહારાજા સયાજી ગાયકવાડ, એ જ્યારે એકવાર મુંબઈમાં લશ્કરમાં એમનું ગાર્ડ ઓફ ઓનર કરવામાં આવે છે લશ્કરની અંદર. એ ગાર્ડ ઓફ ઓનરની અંદર આપ્યા પછી સયાજી ગાયકવાડ બધા જે લોકો ગાર્ડ ઓફ ઓનર આપનાર હતા બધાને હાથ મિલાવતા, જે ફૌજી લોકો તેમને હાથ મિલાવીને એમની જે વાત કરતા, તમારું નામ શું, તમારું ગામ શું, હવે પૂછતા હતા. એમાં એક લક્ષ્મણ નામના વ્યક્તિએ એમને સયાજી ગાયકવાડ જે હાથ મિલાયા અને એમને પૂછ્યું તો લક્ષ્મણ એમ કહે કે હું લક્ષ્મણ મહેતર છું. હવે એ જમાનામાં મહેતર એટલે ચમારો અને ઉપનામ મહેતર આપેલું હતું. તો લક્ષ્મણ ચમારને એમને હાથ મિલાવવો પડ્યો. એટલે સયાજી ગાયકવાડ ગુસ્સે થઈ ગયા અને સરકારને લેખિત જાણ કરી કે હવે પછી લશ્કરની અંદર કોઈ પણ ચમારને મહારને લેશો નહીં અને જે લીધા એમને છૂટા કરી દેશો, બરાબર? આ અમને યોગ્ય લાગતું નથી, જેના અમારે એમના હાથ મિલાવવા પડે. એવી સયાજી ગાયકવાડે આવી વાત સરકારને લખી. એટલે એક બીજી ધારણા છે, બરાબર. ત્રીજી ધારણા એવી છે જ્યારે પેશવાઈના યુગમાં પેશવાઈના જે બ્રાહ્મણો પેશવાઈ બ્રાહ્મણો હતા અને એ અંગ્રેજો સામે યુદ્ધની અંદર એમને હરાવવાની અંદર મહાર લોકોએ મોટો રોલ ભજવેલો. એટલે એ મહાર લોકોએ જે રોલ ભજવીને એમને હરાવેલા એનો ગુસ્સો લોકમાન્ય ટિળકનો હતો. એટલે લોકમાન્ય ટિળકે સરકારને લખ્યું કે તમે અમારી પર રાજ કરો, અમને વાંધો નથી, પણ લશ્કરમાં તમે આ લોકોને મહારો અને ચમારો લો છો, જેના કારણે અમારો ધર્મ ભ્રષ્ટ થાય છે. એમને અમારા સાહેબ કહેવા પડે છે અને એમની નીચે અમારે કામ કરવું પડે છે, એટલે અમારો ધર્મ ભ્રષ્ટ થાય છે. એટલે તમે હવે ચમારો મહારો લશ્કરમાં લેશો નહીં. એટલે આ ત્રણ ધારણાઓને કારણે આ લોકોએ મહારો અને ચમારોને લશ્કરમાં લેવાનું બંધ કર્યું. તો જોઈ શકો છો કે જાતિનો જે અસર છે એ છે લશ્કરમાં અંગ્રેજી સરકારના વખતે પણ આ જાતની અસર આપણને જોવા મળે છે. એટલે હવે આના કારણે શું થયું કે રામજી એ અમને છૂટા થવાનું આવ્યું. એ મહાર કોમ્યુનિટીના હતા, પણ છૂટા થવાના એમને 2 વર્ષ બાકી હતા લશ્કરની અંદર. એટલે એમને મઉની અંદર જ બાબા સાહેબના એટલે ભીમરાવનો ત્યાં જન્મ થયો હતો. એટલે ત્યાં રહ્યા અને એમાં 2 વર્ષ પૂરા થયા. 2 વર્ષ પૂરા થયા એટલે એમને છૂટા થવાનું, એટલે પેન્શન માટેની અરજી કરી, પેન્શન મળી ગયું, પેન્શન લેતા થયા. એ વખતે ભીમરાવ જે આપણા બાબા સાહેબ છે એમને લોકો ભીમો પણ કહે છે, એમના મમ્મીને ભીવો કહેતા હતા. ભીમો નહીં, ભીવો. એ ભીવાને માથે એક ગુમડું નીકળ્યું, આપણે અહીંયા તાપડું પણ કહીએ. એ તાપડું બહુ મોટું તાપડું નીકળ્યું. તો એ જમાનામાં તાપડાની એમને ખબર નહીં કે આની સારવાર શું, અને ફોડાય કે ના ફોડાય શું. તો એમાં 2-3 મહિના નીકળી ગયા. એટલે 2-3 મહિના સુધી એ મઉમાં રહ્યા. અને પછી એ જ્યારે એના આરામ જો મટી ગયું, દવા લીધીને મટી ગયું, પછી રામજી કહ્યું કે હવે આપણે અહીંયાથી હવે લશ્કરમાંથી મઉમાંથી હવે નીકળવું પડશે, કારણ કે નોકરી પૂરી થઈ છે, પેન્શન બંધ થઈ ગયું છે. અને આ દીકરો છે 18 વર્ષનો, બરાબર. બીજા બાળકો હતા એમના મોટો દીકરો હતો, નાનો દીકરો પણ હતો, અને સૌથી નાનો દીકરો. 3 દીકરા. અને એ બધાએ અને હવે કે અહીંથી આપણે નોકરીથી જવાનું થશે, હવે આપણે ક્યાં જવું? મેં નક્કી કર્યું કે આપણે આપણા પોતાના વતનમાં જઈ શકાય એમ નહીં, ગામડામાં તો, કારણ કે આટલું બધું આપણે એ કર્યું છે, ભણ્યા છે, નોકરી આટલી કરી છે, એટલે સારી રીતે જીવ્યા છે, તો ગામડામાં વ્યતીત ના થાય. તો એમને તપાસ કરી તો દાપોલી નામનું જે ગામ છે, દાપોલી રત્નાગીરીનું જ છે, રત્નાગીરીનું દાપોલી તાલુકો પણ છે, દાપોલી ગામ પણ છે. ત્યાં કે જેટલા પણ લશ્કરમાંથી પેન્શનધારી લોકો છે એ લોકો ત્યાં રહેવા જતા હોય છે. એટલે કે આપણે ત્યાં રહેવા જઈએ. એટલે રામજી અને ભીમાબાઈ, પછી એમના 2 દીકરા અને આપણા ભીમરાવ, આ બધા જ લોકો એ ત્યાં દાપોલી જાય છે. અને દાપોલીમાં એ મકાન રહેવાની વ્યવસ્થા કરે છે.
હવે ત્યાં જ્યારે આ મકાન જેવાની વ્યવસ્થા કરે છે અને સરસ રીતે ત્યાં એમનું જીવન વ્યતીત થતું હોય છે, એ દરમિયાન થાય છે શું કે રામજી પોતે બહુ ધાર્મિક, આપણા રામજી સુબેદાર બહુ ધાર્મિક, એટલે એમને બહુ ધર્મનું બહુ જ્ઞાન, એટલે સવારે પણ 2 કલાક ધર્મની ચર્ચા, ભજનો ગાવા, અને સાંજે પણ એવું ભજનો ગાવા અને ધર્મની, એટલે બાળકોને ધર્મમય બનાવી દીધા, બાળકો પણ એમના ગીતો સાંભળે, ગીતો ગાય, એટલે રામજી બહુ ધાર્મિક બાબતમાં બહુ જ્ઞાની હતા. એટલે પછી જે દાપોલીની અંદર જ્યાં લોકો ધર્મની વાત કરતા હોય ત્યારે રામજીભાઈ પહોંચી જાય અને એ પોતાની વાત મૂકે. એ પોતે રામજીભાઈ એ વખતે કોઈ પંથમાં જોડાયા નહોતા, કબીરપંથી પણ નહોતા, રામાનંદપંથી નહોતા, એટલે કોઈની માળા પહેરી જ નથી અમને. એટલે જ્યાં પણ જાય પંથમાં જાય તો રામાનંદ પંથમાં પણ રામાનંદની વાતો એટલી બધી કરે કે લોકો એમને જાણતા ન હોય એટલી વાતો એમની પાસેની જાણકારી. કબીર પંથીના લોકોની જે બેઠક હોય ત્યાં જાય, ત્યાં વાત કરે તો ત્યાં પણ એટલી વાતો કરે અને એટલી સરસ વાતો કરે, એટલું જ્ઞાન આપે, લોકો એને ઇમ્પ્રેસ થઈ જાય કે આ વ્યક્તિને આટલું બધું જ્ઞાન છે, બરાબર. એટલે પછી શું થયું કે કબીરપંથીમાં જાય એટલે રામાનંદપંથી વિરોધ કરે, રામાનંદપંથી કબીરપંથી વિરોધ કરે. આ રીતે રામજીભાઈના થોડા વિરોધીઓ થઈ ગયા, અમુક લોકો વિરોધી થઈ ગયા. અને વિરોધમાં એવું થયું કે અમુક લોકોએ પૂછ્યું કે ભાઈ રામજીભાઈ તમે કયા પંથમાં માનો છો? તમે તો રામાનંદપંથી પણ નથી અને કબીરપંથી પણ નથી. એટલે રામજી કે હું કોઈ પંથમાં માનતો નથી, હું બંને પંથમાં મારું જ્ઞાન છે, હું વહેંચું છું. તો ના કે તમારા ગુરુ કોણ? તમે કોઈ પંથમાં નથી અને તમે અહીંયા લેક્ચર કેવી રીતે આપી શકો? તમે અમારા બધામાં લેક્ચર આપો છો, તમે તો કોઈ પંથમાં નથી, કબીરપંથી નથી, કબીરપંથમાં લેક્ચર આપો, રામાનંદપંથી લેક્ચર આપો, આ તો ના ચાલે. એટલે એમને ભરી સભામાંથી એમને જતા રહો કે ભાઈ ત્યાંથી નીકળી જાઓ તમે. એટલે રામજીભાઈને આ બહુ જ ખૂંચ્યું. હવે રામજીભાઈને ત્યાં મેં રહેવાની વ્યવસ્થા કરી નાખેલી હતી, પણ એમને ત્યાં મકાન બનાવવું હતું. મકાન બનાવવું ત્યાં એ જાતનું હતું કે જે કબીરપંથી હતા એમના મકાનો જુદા, રામાનંદપંથીના મકાનો જુદા, અમીરોના મકાનો જુદા, ગરીબોના મકાનો જુદા, જે લશ્કરના જે અધિકારીઓ હતા એની જે પોસ્ટ પ્રમાણે મકાનો અલગ અલગ હતા. એટલે રામજીભાઈએ પણ એમને કહ્યું મારે એક જમીન લઈને મકાન બનાવવું છે. એટલે એમને જમીન લેવાનું નક્કી કર્યું. એટલે એમને કલેક્ટરને અરજી કરી કે મારે જમીન જોઈએ છે. એટલે આ જે લોકો રામજીભાઈના વિરોધી થઈ ગયેલા એ કલેક્ટરને જાણ કરી કે ભાઈ અમને આ કોઈ પંથમાં માનતા નથી, એટલે એવી કોઈ જગ્યાએ જમીન ના આપો, બરાબર, જમીન આપશો નહીં અમને, આ કોઈ પંથમાં માનતા નથી ને એમને એ તો મને લાગે અમને નાસ્તિક જેવા છે કે બરાબર, કોઈ પંથમાં માનતા નથી એટલે અમને જમીન ના આપશો. એટલે કલેક્ટરે જમીન ના આપી. રામજીભાઈનો અહમ ગયો. રામજીભાઈ કલેક્ટરને મળ્યા અને કલેક્ટરને રજૂઆત કરી કે તમે અમને જમીન કેમ ના આપો? હું ગમે તે પંથ માનું કે ના માનું પણ મારે રહેવા માટે મકાન તો જોઈએ જ ને. એટલે પછી એમને કહ્યું કે તમારા લોકોએ એવું કહ્યું કે રામજી કોઈ પંથમાં માનતા નથી, એમના મિસિસ છે, એમના જે ભીમાભાઈ એ બહુ ઝઘડાળું છે, આ બધી અમારી બધી ફરિયાદો કરી છે, એટલે અમે મકાન તમને જમીન નહીં આપતા. એટલે રામજીભાઈ એમને સમજાયા કે આ બધું ખોટું છે, અમે પણ અહીંયા લશ્કરની આટલા વર્ષો કામ કર્યું છે, અમારે જમીન જોઈએ, એ સારું કે તમને જમીન આપી છે. એવી હૈયાધારણ આપી અને હૈયાધારણ આપી એટલે લોકોને ખબર પડી. એટલે રામજીભાઈને વધારે સતાવવા માંડ્યા કે અમને જમીન કલેક્ટરે આપવાની વાત કરી છે, એટલે સતાવવા માંડ્યા અને એમને ઝઘડા કરવા માંડ્યા. એટલે એવા ઝઘડા થવા માંડ્યા, મારામારી જેવા ઝઘડા શરૂ થઈ ગયા. ત્યારે આ જે મારા બે દીકરા હતા, બંને દીકરા બલરામ અને પેલા આનંદરાવ, બરાબર, બાલારામના આનંદરાવ, બંને પણ લાઠીઓ લઈને આવી જાય અને રામજી જોડે ઊભા રહી જાય કે જો મારા પિતાના હાથ પર ડાળ્યો છે કે તમારા લોકોના માથા ફોડી નાખીશું. એ સમયે ભીમરાવ નાના હતા, 2-2.5 વર્ષ 3 વર્ષના, એ પણ પથરા લઈને આવીને ઊભા રહી જાય અને કે જો મારા બાપને કંઈ કર્યું તો બધાના હું આ પથરાથી માથા ફોડી નાખીશ. એ જાતના બધા ઝઘડા શરૂ થઈ ગયા. અને આ ઝઘડા શરૂ થયા એટલે એ દરમિયાન શું થયું કે ભીમાબાઈ છે, એ ભીમાબાઈ એ રામજીને કહ્યું કે આ ઝઘડા શરૂ થયા છે અને આપણે અહીંયા હવે રહેવાનો કોઈ મતલબ નથી, રહેવાની મજા પણ ના આવે કે જ્યાં આપણા આટલા ઝઘડા થયા અને જમીન લઈને મકાન બનાવીને શું કરીશું કે એટલે આપણે અહીં રહેવું જ નથી કે આપણે. અને એ દરમિયાન જે ભીમાબાઈનો માથાનો દુખાવો હતો, માથાનો દુખાવો એટલો તીવ્ર હતો કે એની સારવાર અસુની મળી નહીં અમને. જ્યારે પણ માથાનો દુખાવો થાય ને તે ભીતે માથું પછાડે,
મીતે માથું પછાડે અને લોહી લુહાણ થઈ જાય. બધા બાળકો બધા એમના પગ પકડીને બેઠા હોય, કપડાં પકડીને બેઠા હોય અને રડતા રોકો કરતા હોય અને ભીમાભાઈ માથું પછાડે. એ પછી રામજીભાઈ એમને સાચવે અને બાળકોને સાચવે ને જમવાનું બનાવે ને ભીમાભાઈને સુવાડે ને દવા કરે. એટલે આવું માથું સતત દુખતું હતું. એવા ભીમાભાઈને એ વખતે માથાનો દુખાવો શરૂ થયો. એટલે ભીમાભાઈ કીધું મારું માથું દુખે છે અને આ બધા ઝઘડાથી હું કંટાળી ગઈ છું. એટલે કે તમે હવે અહીં મકાન બનાવવાની વાત કરશો નહીં. આપણે એક કામ કરીએ કે આપણે મુરબાડ મારા પિયર જતા રહીએ, ત્યાં થોડા દિવસ રહીએ. ત્યાં રહ્યા પછી આપણને લાગશે કે ક્યાં રહેવું નક્કી કર્યું છે, બીજે કોઈ જગ્યાએ મકાન બનાવીશું. એટલે એ વાત કરી. એટલે રામજીભાઈ એમને તો અહમ ગવાયો કે આ બધા લોકોને ડરીને આપણે કે મકાન જતું રહેવાનું છે. આપણે પણ લશ્કરના ફૌજી અધિકારી છીએ, આવી રીતે છોડી ના જવાય. એટલે તો અમારે કંઈ જવું નથી, હું તો અહીં જ રહેવાનો છું અને અહીં જ મકાન બનાવવાનું છે. એટલે પછી બે પતિ પત્ની ઝઘડો થયો. ભીમાભાઈની બેને બહુ રાત્રે ઝઘડો થયો. એટલે ભીમાભાઈએ નક્કી કર્યું કે હવે મારે અહીંયા રહેવું જ નથી, તમે તમતાર રહેવું જ રહો, હું નીકળી જઉં છું. એટલે ભીમાભાઈએ શું કર્યું, બધા જ કપડાં બધું જે હતું જે ઘરમાં જે બધા સાધન સામગ્રી બધી હતી એ બધાના પોટલા વાળી દીધા અને છોકરાઓને જમાડીને સુવાડી દીધા. સવાર પડી એટલે બળદગાડું મંગાવ્યું. બળદગાડાને બધો માલ સામાન બાંધી દીધો. એની ઉપર આ છોકરાઓને સુવાડી દીધા અને સુવાડી દીધા તો નીકળી પડ્યા પોતાના પિયર જવા માટે. અને પિયર જવા માટે નીકળી ગયા. રામજીભાઈ જોતા રહ્યા. રામજીભાઈનો એનો ઝઘડો એટલે રામજીભાઈ અટકાઈ શક્યા નહીં. એ જવા દો, હવે તો આ મારી જોડે બહુ મોટો ઝઘડો કર્યો છે અને માનતી નથી, એટલે જવા દો. એટલે જતા રહે. પછી 2-3 દિવસ થાય છે. એટલે રામજીભાઈને પણ પત્ની નહીં, બાળકોની, એટલે થોડું આળું લાગે છે, ખરાબ લાગે છે. એટલે પછી રામજીભાઈ પણ કે ચાલો હું પણ મારી સાસરી એટલે ભીમાભાઈના પિયરમાં હું જોઉં. એટલે ભાઈ એ પણ 2-3 દિવસ પછી મુરવાડ પહોંચી જાય છે. મુરવાડ પહોંચી ગયા એટલે તરત એમના સાસરીવાળા એમને તરત આવકારે છે, ચા પાણી કરાવે, જમાડે છે અને પછી બધા શાંતિથી બેસીને ચર્ચા કરે છે. બધા એમના સાસુ એટલે પેલા શાળા બાળા બધા લોકો ચર્ચા કરે. રામજીભાઈને કહે છે કે રામજી, તમે ત્યાં દાપોલીમાં મકાન બનાવવાની શા માટે આગ્રહ રાખો છો? દાપોલીમાં મકાન બનાવીને શું કરશો? ત્યાં આપણે મકાન બનાવવાનું નથી, આપણે અહીંયા ગમે તે બીજે મકાન બનાવો, પણ અહીં મકાન બનાવશો નહીં. તો રામજી ગુસ્સો થઈ જાય છે. તમે લોકો બધા ગભરાઈ જાઓ છો, ડરી જાઓ છો. બરાબર, હું દાપોલી મકાન બનાવવાનો છું, મને કલેક્ટર જમીન આપવાની વાત કરી છે, એટલે જમીન લઈને હું મકાન બનાવીશ. એટલે મતલબ એમના શાસ્ત્રીવાળા એ કહ્યું કે તમે ખોટી હટ લો છો કેમ. એટલે પછી એક જણે એવી વાત કરી કે તમે ત્યાં મકાન બનાવો, ચલો વાંધો નહીં મકાન બનાવો, પણ ત્યાં બાળકોના ભણતરનું શું થશે? ત્યાં તો એવી બધી સારી સ્કૂલો નથી, ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા નથી, તો બાળકોને કેવી રીતે તમે મોટા કરી શકશો, આગળ ભણાવી કરી શકશો? એટલે રામજીભાઈને એકદમ લાઇટ થઈ કે હા એ તારી વાત સાચી છે કે હું ના મકાન તો બનાવી, પણ બાળકોને ભણવા માટે તો દાપોલીમાં એવું ઉચ્ચ શિક્ષણની કોઈ સ્કૂલો નથી, કશું નથી. એટલે કે એ વાત સાચી. એટલે એમના જે સગાએ કહ્યું કે તમે એક કામ કરો, મુંબઈની અંદર ક્યાંક મકાનની વ્યવસ્થા કરો. મુંબઈમાં રહો તો મુંબઈમાં તમે શું બાળકોને સારું શિક્ષણ મળશે. બરાબર. એટલે એ રામજીભાઈ તૈયાર થઈ ગયા, ના તમારી વાત સાચી. અને પછી રામજીભાઈ કંઈક મુંબઈમાં રહેવાનું નક્કી કર્યું કે ભાઈ મુંબઈમાં ક્યાં મકાન લઈશું ત્યાં રહીશું. પણ રામજીભાઈ લાગ્યું મુંબઈમાં રહીશ, પણ મારા આટલા પેન્શનને મુંબઈમાં હું કેવી રીતે બધું ભરણ પોષણ કરીશ, બધાનું ભણાવીશ કેવી રીતે, ખવડાવીશ કેવી રીતે? એટલે એમને કહ્યું કે હું ક્યાંક નોકરી બીજી શોધી લઉં. રામજીભાઈએ શું કર્યું, એમને જે બ્રિટિશ જે યુરોપિયન જે અધિકારીઓ લશ્કરી અધિકારીઓ ત્યાંના મુંબઈની અંદર એમને પત્ર લખ્યો કે મારે નોકરી જોઈએ છે, કે મારે પેન્શનમાં મારું પૂરું થતું નથી, એટલે મને કોઈક નોકરીની વ્યવસ્થા કરી આપો, કોઈ જગ્યાએ જ્યાં જગ્યા ખાલી ત્યાં મને ગોઠવી આપો. એટલે એમાંના એક અધિકારી કોઈ કહેશે, એમને ખબર પડી કે સતારામાં જગ્યા ખાલી છે. સતારાની અંદર PWમાં સ્ટોર કીપરની જગ્યા ખાલી છે. એટલે એમને જાણ કરી પત્ર લખીને કે તમે ત્યાં પહોંચી જાઓ, ત્યાં તમે અરજી કરો, ત્યાં તમારો નંબર લાગી જશે. એટલે રામજીભાઈ ત્યાં અરજી કરી સતારાની અંદર PWDની અંદર સ્ટોર કીપર માટે નોકરી, અને ત્યાં એમને સ્ટોર કીપરની નોકરી મળી ગઈ. અને સ્ટોર કીપરની નોકરી મળી ગઈ એટલે રામજીભાઈ એમના બાળકો સહિત ભીમાભાઈ સાથે એ સતારા પહોંચી ગયા. સતારાની અંદર એમને ત્યાં પર રહેવાની વ્યવસ્થા કરી દીધી. મકાનની વ્યવસ્થા કરી દીધી અને ત્યાં
બધા લોકો લશ્કરના ત્યાં પણ અધિકારી લશ્કરના કર્મચારીઓ બધા હતા, સમાજના માણસો હતા, લશ્કરના એનું જે સારું એમનું બનતું હતું, ધર્મની ચર્ચાઓ કરતા હતા. અમુક લોકોને ધર્મની ચર્ચાઓના દરેક જગ્યાએ તમે જ્યાં પણ જાઓ ત્યાં દુશ્મનો પેદા થઈ જ જતા હોય. બરાબર. એની અંદર દેવલેકર, પીપરીકર આવા બે વ્યક્તિ જોડે બહુ સારું બનતું હતું. દેવલેકરના મકાનની સામે એક ઝાડ હતું અને ઝાડને બહુ મોટું ઝાડ હતું અને છાયાની અંદર બધા લોકો ક્રિકેટ રમતા હતા. એમાં બાળકો ક્રિકેટ રમતા હતા. એમાં જે આપણા ભીમરાવ છે બાબા સાહેબ એ પણ ક્રિકેટ રમતા હતા. પણ ભીમરાવ છે ને બહુ જ લડાયક મિજાજના. એટલે ક્રિકેટની અંદર બધાની જોડે ઝઘડા કરે, મારામારી કરે, મારીને આવે, બરાબર, એકબીજાને મારે જ, જોડીને આવે, બરાબર. અને દાવ ના આપે કોઈ ક્રિકેટની અંદર તો મારો દાવ છે આમ તેમ. એટલે ભીમરાવ ઝઘડો કરીને આવે એટલે ઘેર આવે ને મારીને આવ્યો હોય એટલે પછી એના મા બાપ ઘેર આવે અને રામજીને કહે ભાઈ તમારા છોકરો મારા છોકરાને મારીને આવ્યા છે. દરરોજ કોઈને મારીને ભીમરાવ મારીને આવે, બરાબર. એટલે આપણા ભીમરાવ એ મારીને આવે એટલે પછી જે એમના મધર હતા ભીમાભાઈ એને પકડે, કાન પકડીને 2-4 જોડી દે. દરરોજ ઝઘડા કરીને લાવે છે, ખબર પડતી નથી શેના ઝઘડા દરરોજ કરે છે, બરાબર. એમને મારે રોતો રહેતા રામજી જોડે જાય. રામજી એને એમના પિતા જોડે, પિતાજીને કહે કે મારી માએ મને માર્યો છે કે. એટલે પછી રામજી એમને ભીમાભાઈને લડે કે છોકરાને કેમ માર્યો કેમ, આવો તો છોકરો તો અંદર લડે ને ભાગે તૂટે બધું થાય, એ તો કાજે રમણ કાલે ભેગા થઈ જાય, તો આવું મારવાનું હોય કેમ, આવી લાફો ચોડી દીધો, કેવું જો ગાલ લાલ થઈ ગયો છે. એટલે ભીમાભાઈ કે ના તમે આ છોકરાને તમે આવી રીતે પંપાડશો નહીં, આ છોકરો બગડી જશે, આવું કરશો તો બધી જગ્યાએ મારામારી કરીને આવે છે. એટલે પછી તો શું થાય કે પેલે એમની બધી બહેનો પણ, એટલે ભીમરાવની બધી બહેનો જે 4 બહેનો 3-4 બહેનો ત્યાં વારંવાર આવતી હોય છે. કોઈ દાપોલીમાં આવી હોય, કોઈ ભાઈ સતારામાં, એટલે સતારામાં આવી અને એમાં એ તુલસા છે એ તુલસા ભીમને સમજાવે કે તું ઝઘડા કરીને ના આવે, આ બધું બરાબર નહીં. તુલસા પણ 2 લાફા ચોડી દે. તને ખબર નહીં પડતી દરરોજ ઝઘડા કરીને આવે છે, મા બાપને મમ્મીનું માથું સખત દુખે છે અને ટેન્શન છે, બહારથી આપણે બહારગામ રહેવા આવ્યા છે અને ઝઘડા કરે છે. એટલે પછી ભૂમાભાઈ તરત જ એમના ફોઈ મીરાબાઈ એમની જોડે રહેતા હોય છે. એટલે મીરાબાઈ જોડે જાય છે અને મીરાબાઈ એને પછી સાચું, મીરાબાઈ એનો મારતા નહીં, મીરાબાઈ એને સાચવે છે, એને માથે હાથ ફેરવે, કપાળે હાથ ફેરવે અને પાછળ બરડે હાથ ફેરવે કે ભાઈ બેટા ઝઘડવાનું નહીં, મારામારી નહીં કરવાની, બરાબર, આ બધું બરાબર નથી. એટલે જે મીરાબાઈ છે એ ભીમને બહુ સાચવે. એટલે આ જાતના ભીમરાવનો સ્વભાવ હતો, બહુ લડાયક મિજાજના અને સહન ના કરી શકે આ ભીમરાવ હતા. આ ભીમરાવમાં શું એમના મિત્ર સર્કલોની અંદર પણ શું કે એ એટલા બધા તોફાની, તો એમણે જે પીપળકર નામના એક એ બુઆ, એ એમની જોડે એમના પિતાજીને બહુ બનતું હતું. તો આ છે ને ભીમરાવ ત્યાં પહોંચી જાય અને આ પીપળકરના ઘરમાં મરઘીઓ પાળેલી હતી. એટલે ઈંડા પણ બહુ મળે અને મરઘીઓના બચ્ચા પણ ફરે ને બધું. એટલે ત્યાં ભીમરાવ જઈને ઊભા રહે અને પછી બધા જે મળે ફરે, ભાઈ આ ઈંડા જોવે, મરઘી બચ્ચા જોવે અને પછી નીકળી જાય. આમાં એવું થયું કે એના મિત્રો જે બધા હતા ને એ બધા એને કેમ કે તું પેલા પીપળી કરીને ત્યાં જાય છે, ત્યાં ઈંડા લેતો આવતો હોય તો કેમ આપણે ઈંડા ના ખાઈએ. એટલે ભીમરાવ કે સારું ચલો હું જઈશ ને લેતો આવીશ. પછી ત્યાં જાય અને 2-4 ઈંડા મારી લાવે, અમારે લઈને બધા છોકરાઓને બધા ઈંડા ખવડાવે. એટલે વારંવાર ઈંડા ખવડાવે પણ એમને બહુ ખબર ના પડે. પહેલાં અમને તો મારી લીધા એટલે બહુ ખબર ના, બહુ ઈંડા હોય એટલે ખબર ના પડે. પછી એકવાર તો એવું કહ્યું કે આ છોકરા બધા મિત્રોએ કે આ ઈંડા લાવે શું ચાલે, મરઘીના બચ્ચા લેતો હોય ને કે મરઘીના બચ્ચા. ભીમરાવ કે શું મરઘીના બચ્ચા લેતો આવું? તો ત્યાં ગયા અને 2 મરઘીના બચ્ચા લઈ લીધા. મરઘીના બચ્ચા લઈને આવ્યા અને પછી લઈને આવ્યા તો જોયું ભીમરાવ 2 બચ્ચા લઈને આવ્યા. એટલે બચ્ચા લઈને આવ્યા પછી બચ્ચા એને પકડી રાખ્યા અને થોડી વાર પછી ભીમરાવને પૂછ્યું કે આવા બચ્ચાનું શું કરીશું? કંઈ નહીં, આને રાંધીને ખાવાના કેમ. એટલે બધા લોકો આજુબાજુ લાકડા ભેગા કર્યા, ઘાસ ભેગું કર્યું, હળગાવ્યું અને મરઘીના બચ્ચાને બેને મારી નાખીને શેકીને ખાઈ ગયા. આવા ભીમરાવ આવા હતા કે લડાયક મિજાજના અને આવા સ્વભાવના હતા. આવા ભીમરાવ
અને એ પીપરેકરને એટલો વિશ્વાસ કે ઈંડા લઈ જાય તો એમને એટલો વિશ્વાસ કે એમની ઉપર અવિશ્વાસ કરતા નહોતા. અને ભીમરાવભાઈ એમને બધી મજાક પણ કરે કે આ ઈંડા ઉપર મરઘી કેમ બેસાડો છે, કેમ એમાં શું થાય, એટલે કે એમાં બચ્ચા નીકળે, પણ કે આ 10 દિવસ જો ઈંડા નીકળે, બચ્ચા નીકળે નથી તો આ બધા ઈંડા બગડી જાય કેમ, એટલે આ ઈંડા બગડી જાય, લાવ હું ઈંડા લઈ જાઉં એમ કહીને ઈંડા લઈ જાય, બરાબર. એટલે એવા શું કહેવાય, એવા તોફાની ભીમરાવ હતા. અને આવા તોફાની ભીમરાવ એ સતારાની અંદર એમનું જીવન વ્યતીત કરતા હતા. થેન્ક યુ.